નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2026નું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક 2026માંથી ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 6 અને જેના વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે ઝડપથી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે સરસ મજાની માહિતી તમને આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક હજુ સુધી તમે જો લોકોએ મેળવી ના હોય અને મેળવવા ઈચ્છતા હોય તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મસ્ત મજાનું ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી સાથે મેળવી શકો એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, લિંક ઉપર ક્લિક કરીને તમે લોકો જો પરચેસ કરશો તો ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી સાથે તમે મેળવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ બુક તમારી પાસે આવી ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, આનું તમે ફ્રન્ટ પેજ ઓપન કરશો તો પાછળના ભાગમાં તમને એ લોકોને એક મસ્ત મજાનો QR કોડ આપેલો છે. આ QR કોડને તમારે લોકોએ સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. આ સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો, તેના ઉપર તમારે લોગિન કરી દેવાનું છે. લોગિન કરતાની સાથે તમારે અહીંયા એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. જે એક્સેસ કોડ તમને અહીંયા સાઈડના ભાગમાં આપેલો છે, આ એક્સેસ કોડ જેવો તમે દાખલ કરશો તો તેમની સ્માર્ટ સુવિધાઓ અને સ્માર્ટ ડીજીબુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો અને અભ્યાસ તમારા માટે એકદમ સરળ બની જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026 જેની અંદર તમને લોકોને મસ્ત મજાના આદર્શ પ્રશ્નપત્ર આપેલા છે. આ આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને લોકોને ટૂંક સમયમાં નજીકના બુક સ્ટોલ પર પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારા સબ્જેક્ટ વાઇઝ તમને જો કોઈ મતલબમાં ખામીઓ કે તમને લોકોને અઘરું લાગતો હોય તો આવા સબ્જેક્ટના નિવારણ માટે વિદ્યાર્થી મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે દરેક વિષય માટે અલગ અલગ બુક આવે છે, જેની અંદરથી તમે લોકો તૈયારી કરશો તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી તમને લોકોને ઘણો ફાયદો થશે. તો આ બુક પણ તમને નજીકના બુક સ્ટોલ પરથી પ્રાપ્ત થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો પ્રશ્નપત્ર નંબર 6 અને તેનો વિભાગ સી. તો અહીંયા જોઈએ છે એ પ્રમાણે એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા તે 9/11 બને છે અને અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા તમારા માટે અપૂર્ણાંક 5/6 બને છે. તો અપૂર્ણાંક આપણે શોધવાનો છે. ચાલો તો આપણે શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા લખશું આપણે કે ધારો કે અપૂર્ણાંક સંખ્યાનો અંશ x અને છેદ y ધારતા. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે અહીંયા અપૂર્ણાંક સંખ્યાના અંશ અને છેદમાં બંનેમાં 2 ઉમેરવામાં આવે છે. તો રકમ પરથી અંશ અને છેદમાં 2 ઉમેરતા મળતી સંખ્યા 9/11 છે. તો અહીંયા તમારા માટે x + 2 છેદમાં y + 2 બરાબર 9/, કેટલી થઈ ગઈ? 11. ચાલો આને સાદુરૂપ આપીએ તો અહીંયા થઈ ગયા 11x + 22 બરાબર 9y + કેટલા થઈ ગયા? 18. ચાલો x અને y વાળા પદ બરાબરની આ બાજુએ આવી જશે. તો અહીંયા થઈ ગયું 11x - 9y બરાબર 18 - કેટલા થઈ જશે? 22. ચાલો તો અહીંયા તમારા માટે થઈ ગયું 11x - 9y બરાબર -4. પરિણામ નંબર 1. હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ રકમ માટે કામ કરીએ તો રકમ પરથી અહીંયા લખીશું. શું કીધું છે આપણને? કે અંશ અને છેદમાં 3 ઉમેરવામાં આવે. અંશમાં પણ 3 ઉમેરવાના અને છેદમાં પણ 3 ઉમેરવાના. તો મળતી સંખ્યા કઈ છે? 5/6 છે. તો અહીંયા અંશ અને છેદમાં 3 ઉમેરતા મળતી સંખ્યા
5/6 મળે છે. રેડી? તો અહીંયા x પ્લસ 3/y પ્લસ 3 બરાબર અહીંયા થઈ ગયા 5/6. 6x પ્લસ 6 તેરી 18 બરાબર 5y પ્લસ 5 તેરી 15. ચાલો આનું સમીકરણ આપણે ગોઠવીએ તો અહીંયા થઈ ગયું 6x માઇનસ 5y બરાબર 15 માંથી 18 બાદ થઈ જશે. તો અહીંયા થઈ ગયું આપણા માટે 6x માઇનસ 5y બરાબર -3. સમીકરણ નંબર 2 આપણા માટે બની ગયું. તો અહીંયા બંને સમીકરણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. હવે તમે આદેશની રીતે કામ કરવા માંગતા હોય તો આદેશની રીતે, યા તો લોપની રીતે કામ કરવા માંગતા હોય તો લોપની રીતે આપણે આની અંદર આપણે આગળ વધીશું. તો અહીંયા આપણે કામ કરીએ કે સમીકરણ નંબર 1 માંથી ચાલો 2 માંથી લઈ લઈએ. સમીકરણ 2 માંથી x ને કરતા બનાવીશું તો x બરાબર -3 પ્લસ 5y છેદમાં 6 -3 પ્લસ 5y છેદમાં 6 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો 11 કૌંસની અંદર -3 પ્લસ 5y છેદમાં 6 પછી કેટલા પેલા છે -9y અને બરાબર અહીંયા કેટલા થઈ ગયા -4. ચાલો સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો કે 11 તેરી કેટલા થઈ ગયા 33. તો -33 પ્લસ 11 પંચા 55y અહીંયા 9 છંગ તો કે 54y બરાબર 6 ચોક તો કે અહીંયા થઈ ગયા 24 ને એ કેવા તો કે માઇનસ. ચાલો 33 પેલી બાજુ જશે તો વિદ્યાર્થી મિત્રો -24 પ્લસ 33 થઈ જશે. તો અહીંયા જવાબ આપણને મળી ગયો 9 અને પ્લસ નિશાની લાગશે કારણ કે મોટા પદની નિશાની. અને અહીંયા તમને લોકોને મળી ગયા y તો y બરાબર આપણને 9 પ્રાપ્ત થઈ ગયા. હવે y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો અહીંયા આપણને લોકોને x બરાબર -3 પ્લસ 5 કૌંસમાં 9 છેદમાં 6 થઈ જશે. તો -3 9 55 ને 45 છેદમાં કેટલા થઈ ગયા 6. તો અહીંયા થઈ ગયા 42 ના છેદમાં 6 6 સત્તા 42 એટલે આપણને 7 મળી જાય છે x બરાબર. તો આમ અપૂર્ણાંક સંખ્યા 7/9 મળે. એટલે આપણે ચેક કરવું હોય તો તમે ચેક પણ કરી શકો કઈ રીતે કામ કરી શકાય. હવે તમે આની અંદર 2 ઉમેરો તો કે અહીંયા કેટલા થઈ ગયા 7/9 તમને 9 મળી ગયા. આમાં 2 ઉમેરા આમાં 2 ઉમેરા તમને જવાબ કેટલો મળી ગયો 9/11. તો ઓકે છે. અને 3 ઉમેરો તો 5/6 થાય છે. 3 ઉમેરો તો અંશમાં 10 થઈ ગયા ને છેદમાં કેટલા થઈ જાય છે તમારા માટે તો કે 12 થઈ જાય છે. ભાગ ઉડાડો એટલે કેટલા થઈ ગયા 5 દુ 10 અને 6 દુ કેટલા થઈ ગયા 12. તો 5/6 થઈ જાય. આપણો આન્સર સાચો છે એ ખબર પડી જાય. વેરિફિકેશન થઈ ગયું અહીંયા. રેડી? તો આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે. તો અહીંયા તમને સમીકરણ આપેલા છે. ચાલો સાદુરૂપ આપીને કામની શરૂઆત કરીએ. તો અહીંયા લસા લેશું 3 નો ગુણાકાર x સાથે થશે તો 3x પ્લસ 2 દુ તો કે 4y છેદમાં કેટલા થઈ ગયા 6 બરાબર કેટલા થઈ ગયા -1. તો આ 6 નો ગુણાકાર -1 સાથે થઈ જશે. તો અહીંયા આપણે ડાયરેક્ટલી લખી દેશું કેટલા આવશે ત્યાં -6 આવી જશે. સમીકરણ નંબર 1. ચાલો અહીંયા 3x y બરાબર અહીંયા થઈ ગયા 9. સમીકરણ નંબર કેટલામું થઈ ગયું 2. આદેશની રીતે કામ કરવાનું છે એટલે આપણે સમીકરણ 2 માંથી કરતા બનાવશું. તો અહીંયા સમીકરણ 2 માંથી x બરાબર 9 પ્લસ y છેદમાં 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 3 કૌંસની અંદર 9 પ્લસ y ના છેદમાં 3 પ્લસ 4y બરાબર કેટલા થઈ ગયા -6. આ 3 ઉડી જશે એટલે પદ બનશે 9 પ્લસ y
પ્લસ 4y બરાબર -6. -6 તમને આપેલું છે તો -6 -9 અહીંયા થઈ ગયા તમારા માટે 5y. ચાલો તો અહીંયા થઈ ગયા -15/5 એટલે y બરાબર આપણને પ્રાપ્ત થઈ ગયા -3. y ની કિંમતને સમીકરણ 2 માં મૂકી દેશું તો અહીંયા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો અહીંયા મળી ગયું x બરાબર 9 પ્લસ કૌંસમાં -3/3 થઈ જશે તો અહીંયા થઈ ગયું 9 - 3/3 6/3 એટલે આપણને કેટલા મળી ગયા 2 મળી જાય છે. આ રીતેનો આન્સર છે. તો આ પ્રમાણે તમને લોકોને ઉકેલ જે છે x બરાબર 2 અને y બરાબર -3 પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 નો દાખલો તમને આપવામાં આવેલો છે જેની અંદર તમને સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n નો સ્ક્વેર હોય તો nમું પદ અને શ્રેણીના પ્રથમ 3 પદોનો 3 પદ તમારે શોધવાના છે. ચાલો બહુ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો. Sn આપણને આપી દીધું છે 4n - n નો સ્ક્વેર. હવે આપણે અહીંયા સૂત્ર આપણી પાસે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો કે an બરાબર Sn Sn -1 આ યાદ રાખવાનું છે. તો આપણી પાસે આ વસ્તુ તો રકમમાં આપેલી છે, આ વસ્તુ નથી તો એને આપણે મેળવીશું. શું કઈ રીતે મેળવીશું તો કે n ના સ્થાન ઉપર n -1 મૂકીને આપણે મેળવીશું. તો અહીંયા n -1 બરાબર 4 કૌંસમાં n -1 માઇનસ n -1 નો હોલ સ્ક્વેર. ચાલો આ 4 નો ગુણાકાર અંદર થઈ જશે તો 4n - 4 માઇનસ કૌંસની અંદર થઈ જશે વિદ્યાર્થી મિત્રો n નો સ્ક્વેર -2n પ્લસ 1 કૌંસ પૂરો. આ માઇનસ નિશાની અંદર દાખલ થાય તો અહીંયા થઈ ગયું 4n - 4 માઇનસ n નો સ્ક્વેર પ્લસ 2n -1. ચાલો સજાતીય પદોની જોડી આપણે જોતા જઈએ તો -n નો સ્ક્વેર એની સાથે કોઈ સજાતીય પદ નથી. આ 4n અને 2n બંને સમાન મતલબ સમાન નિશાની ધરાવે છે એટલે પ્લસ 6n થઈ ગયા અને અહીંયા -5 તમારા માટે થઈ ગયું એટલે Sn -1 આપણને મળી ગયું. રેડી? ચાલો હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો અહીંયા કિંમત મૂકીએ ત્યારે કૌંસની અંદર 4n - n નો સ્ક્વેર કૌંસ પૂરો માઇનસ કૌંસની અંદર અહીંયા થઈ જશે -n નો સ્ક્વેર પ્લસ 6n માઇનસ કેટલા થઈ ગયા 5. ચાલો કૌંસને ખોલશું તો નિશાની દાખલ થશે તો 4n - n નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર માઇનસ 6n પ્લસ કેટલા થઈ ગયા 5. અહીંયા n નો સ્ક્વેર બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાનીના હોવાના કારણે ઉડી જશે. 6n માંથી 4n બાદ થશે તો -2n અને પ્લસ કેટલા થઈ ગયા 5. તો અહીંયા an બરાબર -2n પ્લસ 5 પ્રાપ્ત થાય છે જે nમું પદ છે. હવે પ્રથમ 3 પદ મેળવવાના છે તો અહીંયા a1 બરાબર -2 કૌંસમાં 1 પ્લસ 5 થઈ ગયું. તો અહીંયા થઈ ગયું -2 પ્લસ 5 એટલે આપણા માટે કેટલા થઈ ગયા તો કે અહીંયા 3 મળી ગયા. ત્યારબાદ a2 મેળવીએ તો -2 કૌંસમાં 2 પ્લસ 5 થઈ જશે તો -4 પ્લસ 5 એટલે આપણને કેટલા મળી ગયા 1 મળ્યો. a3 બરાબર -2 કૌંસમાં 3 પ્લસ 5 એટલે -6 પ્લસ 5 એટલે કેટલા મળી ગયા -1. આમ પ્રથમ 3 પદ 3 અલ્પવિરામ 1 અલ્પવિરામ -1 મળે. આ રીતેનું કામ થાય છે એની અંદર. બહુ આસાન દાખલો વિદ્યાર્થી મિત્રો અને આવા પ્રકારનો દાખલો તમને લોકોને જે આના ઉપરથી પૂછાનારો દાખલો છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર ગુડ પરિણામની આશા રાખીને બેઠા હોય તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો IMP બેચ 2026 ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. બેચની વિશેષતા છે કે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને લોકોને તૈયારી કરવામાં આવશે. લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ કરવામાં આવશે. સુપર ક્વોલિટીની અંદર તમને PDF પ્રાપ્ત થઈ જશે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ તમારા કમ્પ્લીટ હશે. વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે. પ્રીવિયસ યરના પેપર તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો 399 રૂપિયામાં તમને લોકોને ઘણી બધી વસ્તુઓ તમને પ્રાપ્ત થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો, મજા આવશે અને આગળના
આઈએમપી બેચની અંદર વિદ્યાર્થી મિત્રો આગળના વર્ષની અંદર આઈએમપી બેચની અંદરથી ઘણી બધી વસ્તુઓ તમારા માટે બોર્ડની પરીક્ષા માટે પૂછાણી હતી અને એમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આઈએમપી બેચ ફાયદારૂપ રહી હતી. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા એક વર્ગખંડમાં 4 મિત્રો આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ABCD ના સ્થાન દ્વારા દર્શાવેલા છે. ત્યાંના ઉપર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગની અંદર પ્રવેશ કરે છે અને જણાવે છે કે બેઠેલા વિદ્યાર્થીઓ ચોરસ છે, ચોરસ આકૃતિ ધરાવે છે. તો આપણે એને સાબિત કરવું પડશે. તો કઈ રીતે કરશું? અહીંયા 3 આપેલું છે, અહીંયા 4 છે. તો x અને આ y થઈ ગઈ. તો અહીંયા એના યામ થઈ ગયા 3 અલ્પવિરામ કેટલા? તો કે 4. ડી ના યામ કેટલા થઈ જશે? 6 અલ્પવિરામ 1. સી ના યામ કેટલા થઈ જશે? 9 અલ્પવિરામ 4. અને બી ના યામ કેટલા થઈ જશે? તો કે અહીંયા 6 અલ્પવિરામ 7. આ તમારા માટે યામ થઈ ગયા. તો આપણે યામ લખી દેશું વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ધારો કે એ કૌંસમાં કેટલા લખ્યા છે આપણે? 3 અલ્પવિરામ 4. 3 અલ્પવિરામ 4. બી કૌંસની અંદર બી બિંદુ ઉપર 6 અલ્પવિરામ 7. સી કૌંસની અંદર 9 અલ્પવિરામ 4 અને ડી કૌંસની અંદર 6 અલ્પવિરામ 1 ધારતા. રેડી? ચતુષ્કોણ સાબિત કરવાનો છે. 4 બિંદુ આપેલા છે. આપણે 6 અંતરસૂત્ર એપ્લાય કરવાના થશે. તો ચાલો આપણે અહીંયા અંતરસૂત્ર એપ્લાય કરવાની શરૂઆત કરી દઈએ. તો કે પહેલા આપણે લોકો AB અંતરસૂત્ર એપ્લાય કરશું. પછી આપણે BC અંતરસૂત્ર એપ્લાય કરશું. પછી CD અંતરસૂત્ર એપ્લાય કરશું. પછી AD અંતરસૂત્ર એપ્લાય કરશું. તો અહીંયા અંતરસૂત્ર એપ્લાય કરવા માટે વિદ્યાર્થી મિત્રો અંતરસૂત્રની અંદર તમારા કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર થઈ જશે. રેડી? બરાબર. ચાલો તો અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ છે. અહીંયા જો AB માટે આપણે 3 માઇનસ કેટલા થઈ ગયા? 6. 4 માઇનસ કેટલા થઈ ગયા? 7. ચલો વર્ગમૂળની અંદર શું થઈ ગયું? 3 માંથી 6 જાય એટલે -3. -3 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 9. પ્લસ 4 માંથી 7 જાય તો -3. -3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. અહીંયા થઈ ગયા વર્ગમૂળ 18 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. એટલે વર્ગમૂળ 18 એકમ લખી દો. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો BC માટે, તો કે BC માટે આપણે એપ્લાય કરશું. તો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર થઈ જશે. ચાલો B અને C માટે 6 માઇનસ 9 થઈ જશે અને 7 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 4. x1 માઇનસ x2 નો હોલ સ્ક્વેર, y1 માઇનસ y2 નો હોલ સ્ક્વેર. આ સૂત્ર મદદથી કામ થાય છે. પણ આપણે લોકોને દાખલો જ એવી આપેલો છે એટલે આપણે ડાયરેક્ટલી કામ કરીએ છીએ. તો અહીંયા થઈ ગયું -3 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા? તો કે 9. અહીંયા પણ 3 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા? 9. ટોટલ મારતા જવાબ કેટલો આવી ગયો? તો કે વર્ગમૂળ 18 એકમ. આને પણ આગળ લઈ જવું હોય તો લઈ જઈ શકાય, પણ આપણે કઈ લઈ જવાની જરૂર અત્યારે કોઈ લાગતી નથી. કૌંસ, ચાલો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચાલો એકદમ આસાન. સી અને ડી ના યામ, તો કે અહીંયા 9 માઇનસ 6 અને 4 માઇનસ કેટલા થઈ ગયા? 1. એઝ ઇટ ઇઝ જવાબ તમારા માટે 9 પ્લસ 9 થઈ જશે અને વર્ગમૂળમાં કેટલો આવશે? તો કે 18 એકમ. સાદુરૂપની બાબતમાં ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ. કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર વર્ગમૂળ અને આમાં એ જ આવશે. ચલો જોઈ લઈએ. એ અને સી એટલે આપણે એ અને ડી. ડી નો x યામ તો કે 6 છે. માઇનસ કેટલા? તો કે 3. અહીંયા 1 માઇનસ કેટલા? તો કે 4. અહીંયા 3 નો વર્ગ તો કે 9 થઈ ગયો. અહીંયા -3 નો વર્ગ તો અહીંયા 9 થઈ ગયો. તો જવાબ આવ્યો વર્ગમૂળ 18 એકમ. આ તમને 4 બાજુના માપ મળી ગયા. હવે આપણે કામ કરવાનું છે AC એટલે કે વિકર્ણની લંબાઈ માટે. વિકર્ણના માપ જો સમાન મળી ગયા તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે આપેલા શિરોબિંદુ છે એ ચોરસના શિરોબિંદુ છે. અને વિકર્ણના માપ સમાન ના મળે તો આપણા માટે એ ચોરસના શિરોબિંદુ નથી, સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુ થાય. ચલો 3 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 9. અહીંયા થઈ ગયા 4 માઇનસ 4. ચલો 3 માઇનસ 9 એટલે 6. 6 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 36. 36 પ્લસ 0 તો અહીંયા વર્ગમૂળ 36 એટલે આપણને મળી ગયા કેટલા વિદ્યાર્થી મિત્રો? 6 એકમ મળે છે. એ જ પ્રમાણે અહીંયા આપણે BD માટે પણ કામ કરશું, બીજા વિકર્ણ માટે. તો વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. અહીંયા આપણા માટે થઈ ગયું BD. BD એટલે 6 માઇનસ 6 અને અહીંયા થઈ ગયું 7 માઇનસ 1. તો વિદ્યાર્થી મિત્રો 6 માઇનસ 6 એટલે 0. 0 નો વર્ગ 0 થઈ જશે અને અહીંયા 7 માઇનસ 1 એટલે 6. 6 નો વર્ગ 36 થઈ ગયો. તો અહીંયા વર્ગમૂળ 36 આપણને મળ્યા. અહીંયા થઈ ગયું 6 એકમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તાત્પર્ય શું નીકળ્યું? કારણનું તાત્પર્ય શું? તો કે અહીંયા AB બરાબર BC બરાબર CD બરાબર AD મળે છે.
મળે છે તેમજ AC બરાબર BD મળે છે. આથી આપેલ શિરોબિંદુ ચોરસના શિરોબિંદુ છે. ચોરસના શિરોબિંદુ છે અને આમાં સાચું કોણ છે? તો ચંપા સાચી છે. કારણ કે ચંપા ચમેલીને પૂછ્યું કે શું તું માને છે કે ABCD એ ચોરસ છે? એટલે ચંપા સાચી છે અને આપણે વિધાન સાથે સહમત છીએ. દાખલો અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો અને ઉદાહરણ નંબર 2 ને રિલેટેડ છે, આ યાદ રાખજો. ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. P કૌંસમાં 9a-2 અલ્પવિરામ -b અને A કૌંસમાં 3a + 1 અલ્પવિરામ -3 અને B કૌંસમાં 8a અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ તમારે શોધવાના છે. તો એના પરથી A અને B શોધવાનો છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકશું વિદ્યાર્થી મિત્રો. ધારો કે A કૌંસની અંદર 3a + 1 અલ્પવિરામ -3 અને B કૌંસની અંદર 8a અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P -2 અલ્પવિરામ B ધારતા. ચાલો P ના યામ અહીંયા સૂત્ર લાગુ પડી જશે વિદ્યાર્થી મિત્રો. mx2 + nx1 છેદમાં m + n અલ્પવિરામ my2 + ny1 છેદમાં m + n. આ રીતેનું સૂત્ર લાગુ પડી જશે. સૂત્રમાં આપણે કિંમત એડ કરાવશું તો મિત્રો અહીંયા તમારા માટે 9a - 2 અલ્પવિરામ -b થઈ જશે બરાબર કૌંસની અંદર 3 કૌંસમાં x2 એટલે 8a. ચાલો પ્લસ અહીંયા 1 કૌંસની અંદર 3a + 1 છેદમાં 3 + 1 થઈ ગયું. ચાલો અલ્પવિરામ અહીંયા થઈ ગયું 3 કૌંસની અંદર y2 એટલે 5 અને પ્લસ n એટલે 1 કૌંસની અંદર અહીંયા થઈ ગયું -3 કૌંસ પૂરો છેદમાં 3 + 1 થઈ જાય છે. ચાલો ક્લિયર? ઓકે. ચલો તો એક્સયામ સાથે એક્સયામને અને વાયામ સાથે વાયામને સરખાવી દઈએ. તો અહીંયા 8 તેરી 24a + 3a + 1 છેદમાં 4 બરાબર 9a - 2. આ એક્સયામની સરખામણી થઈ. અહીંયા તમારા માટે 5 તેરી 15 -3 છેદમાં 4 બરાબર -b. આ તમારા માટે વાયામ થઈ ગયો. ચલો હવે શું કામ કરશું તો કે અહીંયા તમારા માટે 24 ને 3 એટલે કેટલા થઈ ગયા? 27a + 1 બરાબર 9 ચોક 36a -4 દુ 8. ચલો 8 આ બાજુ આવશે તો અહીંયા થઈ ગયા 1 + 8. અહીંયા થઈ ગયું તમારા માટે 36 - a -27a. તો અહીંયા થઈ ગયા તમને લોકોને 9a પ્રાપ્ત થાય છે અને અહીંયા થઈ ગયા તમારા માટે 9. ચાલો a બરાબર 9/9 એટલે એક આન્સર આપણને પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે અહીંયા તમને લોકોને 12/4 બરાબર -b. તો અહીંયા ભાગુડાડ નાખવાનો એટલે 3 આવ્યા તો b બરાબર -3 તમને જવાબ પ્રાપ્ત થાય છે. તો દાખલો તમારા માટે વિદ્યાર્થી મિત્રો તદ્દન રીતે નવો દાખલો આપેલો છે. તો ખાસ ધ્યાન રાખજો વિભાજનના સૂત્ર ઉપરને આધીન રહીને તમારા લોકોએ કામ કરવાનું છે. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપેલ આકૃતિમાં PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. સાબિત કરો કે ખૂણો PAPB પ્લસ ખૂણો AOB બરાબર 180 થાય. એટલે કે તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો અને સ્પર્શક વચ્ચેનો ખૂણાનો સરવાળો 180 થાય. બહુ આસાન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારા માટે કે O કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB આપેલ છે.
એવી રીતે પણ તમે લખી શકો, અથવા તો અહીંયા લખાવેલું છે એ પ્રમાણે લખી શકો. કાટકોણ ત્રિકોણ તમારા માટે OAP અને OBP માં તમારા માટે અહીંયા OA બરાબર OB એટલે એક ત્રિજ્યા થઈ જશે. OA બરાબર OB એટલે સમાન ત્રિજ્યા, એક જ વર્તુળની ત્રિજ્યા. ત્યારબાદ OP બરાબર OP એટલે સામાન્ય બાજુ, અને PA બરાબર PB એટલે સ્પર્શકની લંબાઈ 10.2 ને આધારે સમાન થાય છે. તો આમ બાબા શરતને આધારે ત્રિકોણ OAP અને OBP તમારા માટે કેવા થઈ જાય છે? એકરૂપ સાબિત થાય છે. અને એકરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે OAP અને OBP સમાન હશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને AOP અને BOP પણ તમારા માટે કેવું હશે? સમાન હશે. હવે APB બરાબર શું થઈ જાય? તો કે ટુ ખૂણો OPA થઈ જશે, અને AOB બરાબર શું થઈ જાય? ટુ ખૂણો AOP થઈ જશે. હવે આપણા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા AOP બરાબર 90 માઇનસ ખૂણો OPA થઈ જશે. એ જ પ્રમાણે નીચેના ભાગમાં આપણે કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકોની સરખામણીમાં બાબતમાં જોતા જઈએ તો અહીંયા ટુ ખૂણો AOP બરાબર 180 માઇનસ ટુ ખૂણો OPA થાય છે. રેડી? તો જ્યાં આમાં તમારે લોકોને કિંમત અહીંયા તમારા માટે અવેલેબલ છે, આ બંને કિંમત આપણે અહીંયા લઈ લેશું, અહીંયા મૂકી દેશું. તો કે AOP આપેલું છે ત્યાં આપણે AOB લખી દેશું, અને અહીંયા તમને લોકોને OPA જ્યાં ટુ ખૂણો OPA છે ત્યાં આપણે લખી દેશું APB. ચાલો, તો આ સાઈડ આવશે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે પ્લસ થઈ જશે, જે સાબિત થાય છે. બહુ આસાન છે, એકદમ આસાન અને સહેલું આપેલું છે તમને લોકોને. ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ દાખલામાં તમને લોકોને અહીંયા તમને લોકોને ગાલા અસાઇનમેન્ટ બુક 2026 વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન PDF સ્વરૂપે મેળવવા માંગતા હોય તો નીચે ચાલી રહેલી લીટીની અંદર તમને લોકોને માહિતી તમામ આપેલી છે. વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ. તો કે અહીંયા તમારા માટે બે સમકેન્દ્રીય વર્તુળ વાળો દાખલો તમને લોકોને આપેલો છે, અને જીવાની લંબાઈ તમારા લોકોએ શોધવાની છે. તો અહીંયા તમારા માટે એક વર્તુળ આપેલું છે, અને અંદરના ભાગમાં બીજું વર્તુળ આપેલું છે. અહીંથી તમને લોકોને આ રીતેનો ભાગ તમને બતાવેલો છે. અહીંયા O, અહીંયા A, અહીંયા B, અને અહીંયા તમારા માટે M થઈ જશે. ચલો, તો અહીંયા મોટા વર્તુળની ત્રિજ્યા તમારા માટે 29 સેમી આપેલી છે. તો મોટા વર્તુળની ત્રિજ્યા એટલે આપણા માટે કેપિટલ R બરાબર કેટલા થઈ ગયા? તો કે 29 સેમી. ચલો, નાના વર્તુળની ત્રિજ્યા તો કે સ્મોલ r બરાબર કેટલી થઈ ગઈ? તો કે 21 સેમી. ચાલો, બે માપ થઈ ગયા તમારા માટે. તો કે અહીં ત્રિકોણ OMB માં OM લંબ કોણ આપેલું છે? AB આપેલ છે. ત્રિકોણ OMB માં ખૂણો M બરાબર 90 અંશ છે. આથી પાયથાગોરસના પ્રમેય પરથી કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો કૌંસનો સ્ક્વેર એટલે OB નો સ્ક્વેર બરાબર તમારા માટે OM નો સ્ક્વેર પ્લસ MB નો સ્ક્વેર થઈ જશે. રેડી? જ્યાં તમને લોકોને અહીંયા OB નો એટલે કેપિટલ R નો સ્ક્વેર બરાબર સ્મોલ r નો સ્ક્વેર પ્લસ MB નો સ્ક્વેર થઈ જશે. રેડી? તો કેપિટલ R નો સ્ક્વેર એટલે તમારા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો 29 નો વર્ગ બરાબર 21 નો વર્ગ પ્લસ MB નો સ્ક્વેર. આપણા માટે થઈ ગયો 29 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો કરી દઈએ. 89 81 04 9 દુ 18 18 દુ 36. ચાલો, અહીંયા થઈ ગયા 1 4 1 4 ને 4 8 841 બરાબર. ચાલો, 21 નો વર્ગ તમારે કરવો. 1 એકા 1, અહીંયા થઈ ગયું 2 દુ 4, 2 એકા 2 અને 2 દુ 4. તો અહીંયા થઈ ગયો 0 4. તો અહીંયા 441. તો અહીંયા થઈ ગયા 441 પ્લસ MB નો સ્ક્વેર. તો MB ના સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો 841 માઇનસ 441. તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 400 MB નો સ્ક્વેર. તો MB બરાબર કેટલા થઈ ગયા? આપણને લોકોને 20 સેમી મળી જાય
છે. હવે આપણે જીવાની લંબાઈ બરાબર જીવાની લંબાઈ બરાબર 2 ગુણ્યા MB થઈ જશે. તો 2 ગુણ્યા 20 એટલે આપણને કેટલા મળી ગયા? 40 સેમી. સમકેન્દ્રીય વર્તુળ વાળો દાખલો બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો છે. ચોક્કસથી તૈયાર કરી નાખજો. અહીંયા તમને લોકોને આવૃત્તિ વિતરણ આપેલું છે ને એના ઉપરથી તમને લોકોને દાખલો પૂછેલો છે. માહિતીનો બહુલક જ શોધવાનો છે, તો આપણે માહિતીનો બહુલક શોધી નાખીએ. અહીંયા કોઈ માહિતી આપેલી નથી આપણને અત્યારે, તો માહિતીનો બહુલક આપણા માટે કામ કરી નાખીએ. ચાલો, તો અહીંયા તમને લોકોને 10 આપેલા છે, તો અહીંયા 10 આપેલા છે, તો F1 બરાબર કેટલા થઈ જશે? સૌથી મોટામાં મોટી આવૃત્તિ એટલે 10. ચાલો, અહીંયા પછી તમને લોકોને F2 બરાબર કેટલા થઈ? F0 બરાબર કેટલા થઈ ગયા? તો કે 9. F2 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલા પ્રાપ્ત થઈ જશે? તો કે 3 પ્રાપ્ત થઈ ગયા. L બરાબર કેટલા પ્રાપ્ત થઈ જશે? L બરાબર થઈ ગયા 30. અને H બરાબર કેટલા પ્રાપ્ત થઈ જશે? તો કે H બરાબર થઈ ગયા તમને લોકોને 5. ચાલો, Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ કૌંસની અંદર ચાલશે F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ક્રોસ H થઈ જશે. આપણે બહુલક શોધી લઈએ છીએ, કારણ કે જનરલ કેસમાં અહીંયા બહુલકનો દાખલો પૂછાતો હોય છે અને માહિતી આપેલી નથી, એટલે આપણે બહુલક શોધી લઈએ છીએ. ચાલો, L બરાબર કેટલા થઈ ગયા? તો કે 30 થઈ જાય છે, પ્લસ F1 એટલે 10 થઈ ગયું, F0 એટલે 9 થઈ ગયું, છેદમાં અહીંયા થઈ ગયું 20 માઇનસ 9 માઇનસ 3 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 5. ચાલો, 30 પ્લસ અહીંયા થઈ ગયું 1 છેદમાં 20 માઇનસ થઈ ગયા તમારા માટે 12 ગુણ્યા કેટલા થઈ ગયા? 5. ચાલો, 30 પ્લસ 5 ના છેદમાં 8 થઈ જાય છે. અહીંયા 5 ભાગ્યા 8 આપણે કરીએ એટલે 0.0. 8 પંચા 40 અને 8 છંગ 48, તો અહીંયા થઈ ગયા તમારા માટે 2. ચાલો, 0 8 દુ 16, 0.62 થઈ જાય છે, તો અહીંયા 0.62 આવશે. તો અહીંયા 30.62 તમને માહિતીનો બહુલક મળે છે. અને કોઈ અધર વસ્તુ મેળવવાની હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો એમાં જોઈને મેળવી લેવા વિનંતી. અને ના આવડે તો ચોક્કસથી કમેન્ટ કરજો, તો આપણે લોકો એની ચર્ચા કરશું. નેક્સ્ટ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને પસંદ કરેલું પત્તું અંગેની માહિતી નીચેની સંભાવના શોધવાની છે. ચાલો, તો અહીંયા તમારા માટે ધારો કુલ પત્તાની સંખ્યા કેટલી થઈ ગઈ? પત્તાની સંખ્યા તમારા માટે 52 આપેલી છે. 52 છે. રેડી? ચાલો, હવે આપણે કામ કરીએ આની અંદર. તો કે ધારો કે ઘટના નંબર 1, તો કે ધારો કે ઘટના એ શું આપેલું છે? પત્તું રાજા હોય અથવા રાણી હોય. પત્તું રાજા હોય અથવા રાણી હોય, પણ કયા રંગની હોય એવું કઈ કીધું નથી, એટલે એ પત્તાની સંખ્યા તમારી 8 થઈ જશે. 8 ના છેદમાં કેટલા? તો કે 52. અહીંયા 4 દુ 8 ને 13 ચોક 52, 4 4 ઉડી જાય, 2 ના છેદમાં કેટલા થઈ ગયા? 13 આન્સર મળશે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના બી તમારા માટે, તો ધારો કે ઘટના બી પત્તું શેનું આપેલું છે? તો કે લાલ રંગનો એકો હોય. પત્તું લાલ રંગનો એકો હોય. ચાલો, તો અહીંયા પી ઓફ બી બરાબર છેદમાં તો 52 આવશે. લાલ રંગનો એકો, તો લાલ રંગના એકા 2 હોય, તો 2 એકા 2, અહીંયા 26 દુ 52, 1 ના છેદમાં 26 તમારો આન્સર. નેક્સ્ટ લાસ્ટમાં તમારે ધારો કે ઘટના કઈ? તો કે સી. પત્તું શેનું આપેલું હોય તમને લોકોને? પત્તું મુખ મુદ્રા વાળું ન હોય. જોજો, મુખ મુદ્રા વાળું ન હોય, મુદ્રા વાળું ન હોય. તો તમારા માટે અહીંયા 40 પત્તા છે જે મુખ મુદ્રા વાળા નથી. તો 40 ના છેદમાં 52, 10 ચોક 40 અને 13 ચોક 52, તો અહીંયા 10 ના છેદમાં 13 આપણને આન્સર મળી જશે. રેડી? તો સંભાવના માટે બહુ આસાન વસ્તુ તમને લોકોને આપેલી છે, ખાસ ધ્યાનમાં લઈ લેજો. થોડું સ્પીડમાં કામ કરાવેલું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ.
ધોરણ 10ના અપડેટ્સ મેળવવા માટે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. કોર્સને લગતી વધારે માહિતીની જરૂર હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો નંબર 70 46 22 22 54 નંબરનો સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ ભાગની અંદર આપણે લોકોએ પ્રશ્નપત્ર નંબર 6 અને એનો વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ કરાવેલ છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી રજા લઉં છું. ચાલો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.